આજનો દરેક માનવી હોય કે દરેક સમાજ હોય કે દરેક દેશ હોય, એ સૌની ઈચ્છા હોય છે કે મારો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એવી રીતે સર્વાંગી વિકાસ થાય, પણ સર્વાંગી વિકાસ ક્યારે થાય કે માણસનું ચારિત્ર્ય ચોખ્ખું હોય, પ્રમાણિક હોય, નીતિમત્તાવાળું હોય, તો એ માણસનો વિકાસ થાય અને દેશનો પણ વિકાસ થાય છે. માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌ કોઈને આજ્ઞા કરી છે કે નીતિમત્તામય વાળું જીવન જીવવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં 28 વર્ષ સુધી વિચરણ કર્યું છે, ગામડે ગામડે ઘૂમ્યા છે, અને જે લોકો અનીતિમત્તામય જીવન જીવતા હતા એને પ્રામાણિક બનાવ્યા છે. એમ કહેવાય છે કે વડતાલનો જોબન પગી સદાયને માટે હાથમાં બંદૂક લઈને ફરતો હતો, તો ભગવાન સ્વામિનારાયણે એની પાસે બંદૂક મુકાવી છે અને એના હાથમાં માળા આપી છે, અને પ્રમાણિક નીતિમત્તા જીવન જીવતા એને શીખવાડ્યું છે. અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી ગ્રંથમાં પણ કહ્યું છે કે ક્યારેય કોઈની લાંચ લેવી નહીં, ક્યારેય ચોરી ન કરવી. આજે આપણા દેશની અંદર ઘણે ઠેકાણે લાંચ રૂશ્વતના કારણે ઘણા માણસો પૈસા વધારે કમાય છે, જેને કારણે ગરીબ માણસોને પીડાવાનો વારો આવે છે. તો આપણે ભગવાન સ્વામિનારાયણની 244મી જયંતિ રવિવાર ચૈત્ર સુદ નોમના રોજ છે, ત્યારે આપણે એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો ક્યારેય કોઈની લાંચ ન લેવી જોઈએ. ઉડતાની ગરીબ માણસોને આપણે સૌ કોઈએ થાય એટલી મદદ કરવી જોઈએ, અને નીતિમત્તાથી જે પૈસા કમાવામાં આવે છે એ જ પૈસા લાંબો સમય સુધી ટકે છે અને સુખાકારી નીવડે છે. તો ભગવાન સ્વામિનારાયણનો આ જીવન સંદેશ છે, એને આપણે સૌ કોઈ આપણા જીવનમાં ઉતારીએ અને નીતિમત્તામય જીવન જીવીએ.